નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અત્યારના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। વડોદરાના માંજલપુરમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે। પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સતીશ પટેલનો વિજય થઈ ચૂક્યો છે। 28,000ની જંગી લીડથી સતીશ પટેલ ચૂંટણી જીતી ચૂક્યા છે। માંજલપુર બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે। ચૂંટણીમાં જીત સાથે જ ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણે જણાવીએ કે અહીં ચૂંટણીમાં જીત બાદ સતીશ પટેલે ટીવી9 સાથે પણ ખાસ વાતચીત કરી હતી અને આ જીતને મહત્વપૂર્ણ લેખાવી હતી। યોગેશ પટેલ પર જે અહીંની જનતાનો વિશ્વાસ હતો તે મારી પર પણ કાયમ રાખ્યો હોવાનું સતીશ પટેલે જણાવ્યું અને આખરે ભારે રસાકસી બાદ 28,000ની લીડથી સતીશ પટેલે અહીં વિજય મેળવ્યો છે અને જીત બાદ સતીશ પટેલે ટીવી9 સાથે વાતચીત કરી અને યોગેશ પટેલના અધૂરા જે કામો છે તે પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરી। વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલની જીત થઈ ગઈ છે। સતીશ પટેલ આપણી સાથે હાજર છે, વાત કરીશું। સતીશભાઈ, યોગેશભાઈનો વારસો આપને મળ્યો છે, કેવી રીતે આને સાચવશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મને જવાબદારી મળી છે। યોગેશ કાકાએ જે કામ કર્યા હતા અને જે પ્રેમભાવ યોગેશ કાકાને મળ્યો હતો એ જ પ્રેમભાવ આજે પ્રજાજનોએ મને આપ્યો છે। 100% હું યોગેશ કાકા જે રીતે ખરા ઉતર્યા હતા એ રીતે પ્રજાજનોના દિલમાં હું ખરો ઉતરીશ અને પાર્ટીના કામ કરીશ। જે રીતે આપના જે સાથી ઉમેદવાર હતા, કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી એવા પણ આક્ષેપ કર્યા છે કે ઢોલ નગારા વગાડી અને અમારા મતદારોને ડરાવ્યા છે, શું કહેશો? ચૂંટણી પંચ મતદારોને જાગૃત કરવા માટે કલેક્ટર જે કામ કરે એ કામ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મતદારોને જાગૃત કરવા મતદાન પેટી સુધી લઈ જવા માટે કામ કર્યું છે। એમાં કંઈ ખોટું કામ નથી કર્યું। સતીશભાઈની મહેનત હતી કે આખી પાર્ટીની? કેવી રીતે આખી મહેનત રંગ લાવી? અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત છે, કોઈ એક વ્યક્તિની મહેનત હોતી નથી અને અમારા પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર। કેવી રીતે કાર્ય આગળના જે મુખ્ય કાર્યો કયા છે કે જેને સૌથી પહેલી પ્રાયોરિટી અપાશે? જે કાકાના અધૂરા કામ છે એને અમે પ્રાયોરિટી આપીશું। બિલકુલ, તો જે રીતે યોગેશ પટેલના જે અધૂરા કામો છે તેને પ્રાયોરિટી આપવાનું જે રીતે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના જે જીતેલા ઉમેદવાર છે તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને જે પ્રકારના કાર્યો છે તેને વહેલી તકે પૂર્ણ કરવાની પણ પ્રયત્નો કરવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા।